એટલે જો આમાં વૃદ્ધો કે વડીલો પણ જો વ્યસન કરતા હોય તો એમને જણાવવું જોઈએ કે નાના બાળકોને એની અસર થઈ શકે, એ લોકોને વિવિધ જાતના ઇન્ફેક્શન થઈ શકે, એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે, આ ઉપરાંત એમને પણ ફેફસાને લગતા રોગો થવાના ચાન્સીસ વધે છે અને વિવિધ જે આપણે રોગો વિશે વાત થઈ એ પણ થઈ શકે, પાચન શક્તિ નબળી પડી શકે છે. એટલે એમણે ખાસ કરીને સ્મોકિંગ નો ત્યાગ કરવો જોઈએ. સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ એટલું જ ઇવન વધારે ડેન્જર છે જે લોકો સ્મોકિંગ કરે છે, કારણ કે એમાં 85% એ લોકો એક્સેલ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે હાર્ટનું નુકસાન થાય, લંગ્સનું નુકસાન થાય, બીજા ઘણા બધા ઓર્ગન, પણ બ્રેઇનનું સૌથી વધારે નુકસાન કોને થાય? જેનું ડેવલપિંગ બ્રેઇન છે. એટલે જ્યારે તમે ચાઇલ્ડ જોશો જે મોટાભાગે બાળકોને રમાડતા હોય, જે એમનો પ્રશ્ન છે બાળકોને રમાડતા સ્મોકિંગ કરે છે, એ સૌથી વધારે ડેન્જરસ છે, કારણ કે એમના પોતાનું બ્રેઇન તો હવે ડેવલપ થઈ ગયું છે. ઓલમોસ્ટ આપણે એવું ગણીએ છીએ કે 25-30 યર્સની એજે એક મેચ્યોરિટી લેવલ આવી ગયું છે. જ્યારે બાળક છે એ ડેવલપિંગ બ્રેઇન છે. એટલે સૌથી વધારે જો કોઈને નુકસાન થઈ રહ્યું છે પેસિવ સ્મોકિંગથી તો એ બાળકને થઈ રહ્યું છે, જે સ્મોકર પીવે છે એના કરતાં પણ વધારે.